ગાંધીનગરમાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આરોગ્યને લઈને રિવ્યુ બેઠકનું આયોજન કર્યું છે। બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે રાજ્યની વર્તમાન આરોગ્ય પરિસ્થિતિ સહિત કોરોના મુદ્દે ચર્ચા કરવામાં આવશે। ચીનમાં ઓમિક્રોનનો સબ વેરિયન્ટ BF7 કહેર વર્તાવી રહ્યો છે, ઝડપથી લોકોમાં પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે। ત્યારે આ અંગે વાત કરતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાત સ્ટેટ મીડિયા કોર્ડિનેટર ડોક્ટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે ઓમિક્રોનનો સબ વેરિયન્ટ BF7માં ઓમિક્રોન કરતાં સંક્રમણ ફેલાવવાની ક્ષમતા વધારે છે। ચીનથી આવતા તમામ મુસાફરોને ફરજિયાત ચેક કરવાની તેમજ લોકોને જાહેર મેળાવડા ટાળવાની અપીલ કરી છે। આગામી 3 મહિના સાવચેત રહેવાની જરૂર છે। દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે। કોરોનાને લઈને ગુજરાત સરકારે તકેદારીના કેવા પગલાં લેવા જોઈએ તે અંગે જીએસટીવીની ટીમે અમદાવાદના નાગરિકો સાથે ચર્ચા કરતા કહ્યું કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ, વેક્સિન લેવી જોઈએ, ભીડ ભેગી ન કરવી જોઈએ। સરકાર કડક પગલાં લેશે તેવી આશા છે। ચીનમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા સૌ કોઈ લોકો ફરીવાર ચિંતિત થયા છે। ત્યારે જૂનાગઢના લોકોએ કોરોના અંગે સરકાર પર નિર્ભર રહેવાને બદલે ખુદ લોકો સ્વયંભૂ જાગૃત બની અને કોરોનાના પ્રિકોશનના ભાગરૂપે બૂસ્ટર ડોઝ લઈ લે તે ઉપરાંત ચીનમાં અવરજવર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ કરી છે। ચીનમાં વકરતા કોરોનાને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। જામનગરના લોકોમાં પણ જાગૃતતા જોવા મળી છે। આ વખતે કોરોનાએ સરકારને પહેલેથી જ જાણે કે બહારથી આવતા લોકોનું યોગ્ય રીતે ટેસ્ટિંગ કરવું અને ચાઇનાથી આવતા લોકોને ક્વોરન્ટાઇન રાખવા તે પ્રકારની તકેદારી રાખવી જોઈએ। ચીનમાં કોરોનાનું ફરી મોટું સંકટ ઉભું થયું છે। સુરતના યુવા વર્ગે લોકોને ફરી સાવચેતીના પગલાં ભરવા આહવાન કર્યું છે। ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટના પગલે ઉદ્ભવેલી સ્થિતિના કારણે ગુજરાતના લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ તે અંગે લોકો તરફથી પણ અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી છે। મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટનામાં ઓરેવા ગ્રુપની ચોખ્ખી બેદરકારી હોવાની રજૂઆતની સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। ઓરેવા ગ્રુપ અને તેના કર્તા-હર્તાઓ સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે। કોર્ટ આ મુદ્દે કાર્યવાહી અંગે પ્રશાસનને જરૂરી હુકમ કરે એવી પણ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે। જે લોકોને બ્રિજના ઓપરેશન અને મેન્ટેનન્સની જવાબદારી સોંપાઈ હતી તેવા લોકોને દુર્ઘટના માટે જવાબદાર ગણવાની રજૂઆત કરવામાં આવી છે। ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસે પોતાના આગામી અભિયાનની જાહેરાત કરી દીધી છે। કોંગ્રેસે કહ્યું કે ભારત જોડો યાત્રા બાદ તે આગામી 15 જાન્યુઆરી બાદ દેશભરમાં હાથસે હાથ જોડો અભિયાન શરૂ કરશે। આ અભિયાન ગુજરાતમાં અંદાજે 3 મહિના ચાલશે। અભિયાન અંતર્ગત કોંગ્રેસના આગેવાનો દરેક તાલુકા પંચાયતની બેઠકથી લઈને વિધાનસભા બેઠક વિસ્તારમાં ફરશે। જેને લઈને ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના પ્રમુખ અને પ્રભારીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળશે। રાજ્યભરના કોંગ્રેસના આગેવાનો જેમાં હાજર રહેશે। મહેસાણામાં શહેર કોંગ્રેસે ભૂગર્ભ ગટરમાં ગેરરીતિના આક્ષેપ સાથે ધરણા યોજ્યા હતા। કોંગ્રેસે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજીને ગેરરીતિ મામલે તપાસની માંગણી કરી હતી। પોલીસે ધરણા ઉપર બેઠેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી। મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ અને નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કમલેશ સુતરિયા સહિતના અગ્રણીઓ ધરણા પર બેઠા હતા। અમદાવાદના શાહીબાગમાં જૈન સમાજે રેલી કાઢી હતી। પાલિતાણામાં અસામાજિક તત્વોએ કરેલી તોડફોડનો જૈન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। જૈન સમાજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। 500થી વધુ લોકોએ કેવર સર્કલ શાહીબાગથી બાઇક રેલી કાઢી હતી અને આ રેલી 15 કિલોમીટર ફરીને આરટીઓ કચેરી પૂર્ણ થઈ હતી। જૈન સમાજે શેત્રુંજય ગિરિરાજની પર્વતની તળેથી આતંક મચાવનારા તેમજ માઇનિંગ કરનારા, દારૂના અડ્ડા ચલાવનારા સામે તાકીદે પગલાં લેવાની માંગ કરી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 23 અને 24 ડિસેમ્બરના રોજ ગુજરાત આવનારા છે। 23 ડિસેમ્બરે અમદાવાદના મહેમાન બનશે। 24મીએ શાહ મહેસાણાની મુલાકાત લેશે। કેન્દ્રીય ગૃહમંત્રી વિજાપુર ખાતે આવેલા પલવાઈ ખાતે હાજરી આપશે। ગાંધીનગર લોકસભામાં વિકાસ કાર્યોની પણ ભેટ આપશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની શુભેચ્છા મુલાકાત કરી। ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે દિલ્હી ખાતે પ્રથમ શુભેચ્છા મુલાકાત કરી હતી। ભૂપેન્દ્ર પટેલે તેમના એક દિવસીય દિલ્હી પ્રવાસ દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની આ શુભેચ્છા મુલાકાત કરી। જગદીપ ધનખડે ભૂપેન્દ્ર પટેલને સતત બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળવા બદલ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી। ડેડિયાપાડા તાલુકા કુમાર છાત્રાલયની જર્જરિત અને બિસ્માર હાલત થઈ ગઈ છે। તાલુકા કુમાર છાત્રાલયનું મકાન જૂનું અને પૌરાણિક છે। ધોરણ 1 અને ધોરણ 8ના આદિવાસી વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરે છે। સાથોસાથ બાથરૂમના પણ કોઈ ઠેકાણા નથી હોતા। છાત્રાલય નજીક આવેલા બીઆરસી ભવન પાસે મેદાનમાં જાડી ઝાખરા ઘાસ ઉગી નીકળ્યું છે। સ્વચ્છતાના નામે પણ મીંડું જોવા મળી રહ્યું છે। બાળકો માટે પણ આંગણવાડી બનાવવામાં આવેલી છે। સ્થાનિક લોકોએ તાત્કાલિક સાફ સફાઈ અને અન્ય જરૂરી પગલાં લેવાની માંગ કરી છે।
મોરબીના આમરડ ગામે સિંચાઈના પાણીમાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો. આમરડ ગામના ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગની ઓફિસે ધરણા યોજીને રજૂઆત કરવામાં આવી હતી. સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળે તેવી ખેડૂતોએ રજૂઆત કરી હતી. બીજી તરફ અધિકારીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી આપવાની બાંહેધરી આપવામાં આવતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરેન્દ્રનગર ખાતે આવાસ યોજનાના રહેવાસીઓએ નગરપાલિકા કચેરીએ હોબાળો મચાવ્યો હતો. આવાસ યોજનામાં ફાળવવામાં આવેલા મકાનોની પાલિકા તંત્ર દ્વારા પૈસાની ઉઘરાણી કરવામાં આવતા આક્ષેપની સાથે હોબાળો કરવામાં આવ્યો. આવાસ યોજનામાં મકાન આપ્યા બાદ પાલિકા દ્વારા પ્રતિ મકાને 30,000 રૂપિયા ચૂકવવાની નોટિસ આપવામાં આવી છે, પરંતુ રોજનું લાવીને રોજનું ખાનારા પરિવારો 30,000 રૂપિયા ક્યાંથી લાવીને ભરે તે સવાલ થઈ રહ્યો છે. તંત્ર દ્વારા જેઓને આવાસ ફાળવવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટેનો નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકા હવે નવા બાંધકામ કરે તેમાં એક કરતાં વધુ સુવિધા સાથે હોય તેવું આયોજન કરી રહી છે. આયોજનના ભાગરૂપે અનામત પ્લોટ પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સેનેટરી બોર્ડ ઓફિસ અને બીબીટીસી યુનિટ બનાવવામાં આવશે. આ સુવિધા ઉભી કરવા માટે પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા હતા, જેમાં 5.35 કરોડના ખર્ચે સુવિધા ઉભી કરવામાં આવશે. આ માટેની દરખાસ્ત આગામી સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે, તેના પર નિર્ણય કરાશે. રાજ્યની 33,000 પ્રાથમિક શાળાઓનું મૂલ્યાંકનને સર્વ શિક્ષા દ્વારા તમામ જિલ્લાના ડીઓને સૂચના અપાઈ છે. અત્યાર સુધી માધ્યમિક સ્કૂલોનું જ મૂલ્યાંકન થતું હતું, ત્યારે હવે રાજ્યની 32,940 પ્રાથમિક અને 1,865 માધ્યમિક સ્કૂલનું મૂલ્યાંકન કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી માઉન્ટ આબુ મોનિટરિંગ કમિટીએ માઉન્ટ આબુ નગરપાલિકાને સ્વચ્છતા અંગે નોટિસ આપી હતી. મોનિટરિંગ કમિટીના ચેરમેન સુદીપ જૈન અને કમિટીના સભ્યો વહેલી સવારે પોલો ગ્રાઉન્ડ પર પહોંચી આબુના બરકતુલ્લા ખાન સ્ટેડિયમ પોલો ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું. તળાવની સફાઈ માટે નોટિસ આપવામાં આવી છે. રાજસ્થાન સરકારના રૂડીપેઇડ વિભાગની પણ બેદરકારી સામે આવી છે. સુરતના કામરેજ ટોલ બૂથ પર લોકલ વાહન ચાલકો પાસે ટોલ ટેક્સ નહીં ઉઘરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટોલ બૂથના અધિકારીઓ અને નાગરિક સમિતિ વચ્ચેની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. GJ5 અને GJ19 પાસિંગના પ્રાઇવેટ વાહન ચાલકો પાસે ટોલ ટેક્સ નહીં ઉઘરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો, જેને પગલે લોકલ અને પ્રાઇવેટ વાહનોનું ટોલ બૂથ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. સાંસદ પૂનમબેન માડમનો વિડીયો વાયરલ થયો છે. બાજરીના રોટલા ઘડતા સાંસદ પૂનમબેન વિડીયોમાં જોવા મળ્યા. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દ્વારકા તેમજ જામનગર જિલ્લામાં દેશી રીતે બનેલા બાજરીના રોટલાનું ખૂબ મહત્વ રહેલું છે. સાંસદ પૂનમબેન માડમે મહિલાઓ સાથે બેસી બાજરીનો રોટલો ઘડ્યો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવતા લોકો તેને ખૂબ જ લાઇક અને શેર કરી રહ્યા છે. સુરત મનપાની બેદરકારી સામે આવી છે. તાપી શુદ્ધિકરણને લઈને ચાલતી કામગીરીમાં સેફટી વગર કારીગરો કામ કરતા જોવા મળ્યા હતા. તાપી નજીક માટી ગમે ત્યારે ધસી પડે તેવી શક્યતા તેમજ જમીન પોલાણ હોવાથી અકસ્માત સર્જાવાનો ભય છે. તમામ બાબતો વચ્ચે કારીગરો જીવના જોખમે કામ કરી રહ્યા છે, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં સમયાંતરે અનેક બેદરકારીના કિસ્સાઓ સામે આવતા હોય છે. હોસ્પિટલમાં બાળકોના આઈસીયુ વોર્ડના ગેટ પાસે તેમજ ગાયનેક વોર્ડના દરવાજા પાસે શ્વાન રખડતા જોવા મળે છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે શ્વાન વોર્ડમાં દર્દીઓ અને તેમના સગા સંબંધીઓની આસપાસ ફરી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર વિઝિબિલિટી ડાઉન થતા અનેક ફ્લાઇટોના શેડ્યુલ ખોરવાયા હતા. અમદાવાદથી 16 જેટલી ફ્લાઇટો તેના નિર્ધારિત સમય કરતા 1 થી 6 કલાક સુધી મોડી પડતા 2,000થી વધુ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી. ઘણા મુસાફરો બીજા દિવસથી ડેટ ચેન્જ કરાવી અને ઘરે પરત ફર્યા. ભાવનગરમાં જીએસટી વિભાગ દ્વારા 54 વેપારીઓના જીએસટી નંબર રદ કરવામાં આવ્યા હતા. પ્રમાણિક વેપારીઓને તંત્રે નોટિસ પાઠવી હતી. જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ સહિતની ગેરરીતિઓ સામે પગલાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેને લઈને સાચા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો. તંત્ર દ્વારા ખરા વેપારીઓને ચકાસણી કરી તેમના નંબર રિવોલ્વ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. બનાસકાંઠા ડીસામાં પત્રકારની ટોળકી રેતી ભરેલા ડમ્પર ઉભા રખાવી અને 25,000ની માંગ કરી ધમકી આપતા હતા. ડમ્પર ચાલકને ધમકી આપી પૈસા પડાવતા 5 લોકો સામે બેલેડી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લા એલસીબી પોલીસે દારૂની હેરાફેરી કરતા શખ્સની અટકાયત કરી છે. એક્ટિવામાં ચોરખાનું બનાવી 47 નંગ દેવથી દારૂની હેરાફેરી કરતો હતો, જેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નાતાલને લઈને 31 ડિસેમ્બર સુધી જિલ્લામાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે, જેમાં એક શખ્સને ઝડપી અને ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટના ઉપલેટાના ભાવદરમાં પાનના ગલ્લાવાળા વ્યક્તિએ પિતા પુત્ર પર છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં ઇજાગ્રસ્ત પિતા પુત્ર ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઇજાગ્રસ્ત પિતા ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. હુમલો કરનારા શખ્સ પોલીસે શરણે આવી ગયો હોવાનું પણ સામે આવ્યું હતું. સુરતના શિંગણપુર ડભોલી વિસ્તારમાં અજાણ્યા સમયે બે કારને સળગાવી નાખ્યાની ઘટના બનવા પામી. ડભોલી વિસ્તારમાં અજાણ્યા સમયે રાત્રિ દરમિયાન જલદ પ્રવાહી ફેંકી અને મોંઘી 21 લાખની બે કાર ફૂંકી મારી હતી. ઘટનાને લઈને સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી અને ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસને હાથ ધરી છે. અકસ્માતો સતત વધી રહ્યા છે. સુરતના રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ ઉપર અકસ્માતની ઘટના બનવા પામી. બીઆરટીએસ બસના ચાલકે અકસ્માત કર્યો છે. આ પહેલીવાર નથી બન્યું કે બીઆરટીએસના ડ્રાઈવરના કારણે અકસ્માત સર્જાયો હોય. આ ઘટનામાં પાછળથી ફોર વ્હીલર કારને ટક્કર મારતા રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. એક બાદ એક ફોર વ્હીલર કાર વચ્ચે અકસ્માતની ઘટનાને લઈને બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા, જેના કારણે અવારનવાર વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. આજના સમયમાં આપઘાતના બનાવો છાશવારે સામે આવી રહ્યા છે. ભાવનગર શહેરના 14 નાળા વિસ્તારમાં આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. ગળેફાંસો ખાઈ આધેડ દ્વારા આપઘાત કરવામાં આવ્યો. પુલના પાઇપ વડે દોરડું બાંધી અને આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો. સ્થાનિક લોકો જોઈ જતા તાત્કાલિક પોલીસ અને 108ને જાણ કરવામાં આવી. કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ અને આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હળવદના નવા માલણીયાદ ગામે મોબાઈલ પર વાત કરતા આધેડે અચાનક પડતું મૂકતા ટ્રેક્ટરમાં આવી જતા અકસ્માત સર્જાયો. આધેડને તત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ તબીબોએ મૃત જાહેર કરી આગળની કાર્યવાહીને શરૂ કરી છે. આધેડનું કરુણ મોત થતા દલવાડી સમાજના લોકો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના સમલા ગામે ખનીજ ચોરોએ હદ વટાવી ખનીજ ચોરો દ્વારા ચેકડેમ તોડી અને ખનીજ ચોરી કરવા મામલે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. ગામના પૂર્વ સરપંચ અને ખેડૂતો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે દોડી ગયા હતા. સમલા ગામે થતી ખનીજ ચોરીના પગલે ચેકડેમ તૂટતા 3000 વીઘાના શિયાળુ પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે. સમલા ગામમાં સતત રેડ ચોરી કરવામાં આવતી હોવાના બનાવો સામે આવતા હોય છે અને તાજેતરમાં આવા ઘણા બનાવો બનવા પામ્યા. ખનીજ માફિયાઓ ચેકડેમમાંથી ખનીજ ચોરી કરતા લોકો રોષે ભરાયા હતા. અમદાવાદના બાપુનગરમાં બંદૂકની અણીએ કરાયેલી 20 લાખની લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી. ક્રાઇમ બ્રાન્ચે લૂંટને અંજામ આપનાર રાજસ્થાની ગેંગના 3 આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આરોપીઓએ રાજસ્થાનની અમદાવાદ લૂંટ કરવા માટે આવ્યા હોવાની કબૂલાત કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. લીંબડીમાં જગદીશ આશ્રમે ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં બ્રહ્મ સમાજના સૌથી મોટા આસ્થાના કેન્દ્રને તસ્કરોએ નિશાન બનાવતા ચકચાર મચવા પામ્યું. તસ્કરોએ દાનપેટી તોડી અને લાખો રૂપિયાની ચલણી નોટોની ઉઠાંતરી કરી અને ફરાર થઈ ગયા હતા. ત્યારે ચોરીને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસને હાથ ધરી છે. કલ્યાણપુર તાલુકાના નાવદરા બંદરેથી ચોરાયેલ બોટ અને મુદ્દામાલ મામલે આરોપીને ઓખા મરીન પોલીસે ઝડપી પાડ્યો હતો. ઓખા મરીન પોલીસે સમગ્ર મામલે દરિયામાં સમયાણી ટાપુ પાસેથી આરોપીને ઝડપી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શેત્રુંજય મહાતીર્થ પર અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી. આ ઘટનાના અનેક દિવસ વીતી ચૂક્યા છતાં અસામાજિક તત્વો સામે કોઈ પગલાં નહીં લેવામાં આવતા જૈન સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. નવસારીમાં જૈન સમાજે પાલીતાણામાં થયેલી ઘટનાના વિરોધમાં દુકાનો બંધ રાખી હતી. જૈન વેપારીઓ સાથે અગ્રણીઓએ પાલીતાણામાં જૈન તીર્થ પર થયેલા હુમલા મામલે સૂત્રોચ્ચાર કરી કાર્યવાહીની માંગ કરી હતી. અમદાવાદમાં સીઆઈએસએફના જવાનની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. જવાને એરપોર્ટ પર ખુરશીમાંથી અચાનક પડી ગયેલા મુસાફરનો જીવ બચાવ્યો. મળતી માહિતી મુજબ અમદાવાદથી મુંબઈ જતા પેસેન્જરને એરપોર્ટ પર જ હાર્ટ એટેક આવ્યો અને ખુરશીમાંથી ઢળી પડ્યો. જોકે ઘટનાસ્થળે હાજર જવાને પ્રાથમિક સારવાર આપી અને મુસાફરોના જવાનો જીવ છે તે બચાવ્યો હતો. જવાનની સેવાને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી. સીઆઈએસએફ જવાનો મુસાફરને સારવાર આપતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ઝારખંડમાં આવેલા જૈન મહાતીર્થ સમેત શિખરને પર્યટન સ્થળ જાહેર કરાતા ઉગ્ર વિરોધ થવા પામ્યો છે, કેમ કે સુરતમાં જય માતાદી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી નિર્ણય રદ કરવા માંગ કરવામાં આવી હતી. જય માતાદી ચેરિટેબલ ટ્રસ્ટનું કહેવું છે પવિત્ર સ્થળ પર આવતા પર્યટકોના કારણે માંસ દારૂનું સેવન થવાથી માહોલ ખરાબ થવાની શક્યતા છે.
અમદાવાદમાં નોટ ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દર્શન કાર્યાલયે સફળતા મેળવી છે. દર્શને 93 કિલોની કેટેગરીમાં ડેડલિફ્ટ 215 કિલોમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. આ પહેલા દર્શને મિસ્ટર નોર્થ ગુજરાત 2019 અને સ્ટેટ પાવર લિફ્ટિંગની કોમ્પિટિશનમાં સફળતા મેળવી હતી. તો બીજી તરફ દર્શન કાર્યાલયે ઘણા ફિટનેસ પ્રેમીઓની બોડી ટ્રાન્સફોર્મ કરી અને લોકોના સપના પણ પૂરા કર્યા છે. ધાંગધ્રાની તપોવન વિદ્યાલયમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી અને મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફાયર સેફટીનું જ્ઞાન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓ સામે ગેસ સિલિન્ડર તથા ડીઝલ પેટ્રોલની આગ સમયે નગરપાલિકા પાસે કેવા પ્રકારના સાધનો છે તેનો ઉપયોગ રીતે કરી શકાય છે, તમામ પ્રકારનું જ્ઞાન બાળકોને પૂરું પાડવા બાળકોને પ્રશિક્ષણ કરવામાં આવ્યા હતા. તકે ધાંગધ્રા નગરપાલિકાની ફાયર ટીમ છે એ પણ હાજર રહી હતી. કોરોનાના એલર્ટની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાને રાહુલ ગાંધીને પત્ર લખ્યો. ભારત જોડો યાત્રામાં કોરોનાના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી. રાજસ્થાનમાં 16 દિવસથી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પ્રવાસ કરી રહી છે. હવે રાહુલ ગાંધીએ બીજેપી પર પ્રહારો કર્યા. રાજસ્થાનના અલવરમાં રાહુલ ગાંધીએ જનસભાને સંબોધી હતી. અહીં રાહુલ ગાંધીએ કહ્યું, નફરતના બજારમાં મોહબ્બતની દુકાન ખોલી રહ્યો છે. અહીં તેમને જણાવી દઈએ કે અહીંથી ગેહલોત સરકારે જાહેરાત કરી છે. ઉજ્જવલા યોજના અંતર્ગત આવતા પરિવારોને રાજસ્થાન સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપશે. રાહુલ ગાંધીએ કહ્યું કે મને ભાજપના લોકો ખરાબ નથી લાગતા. ચીનમાં કોરોનાના કારણે સ્થિતિ ફરી વણસી રહી છે. તેને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. ત્યારે કોવિડ-19 વર્કિંગ ગ્રુપ NTAGIના અધ્યક્ષ ડોક્ટર એનકે અરોરાએ કહ્યું કે ચીનમાં કોરોના પ્રતિબંધોમાં છૂટ આપ્યા બાદ ચેપ ઝડપથી વધી રહ્યું છે. કોરોનાના કારણે મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે. એક તરફ સમગ્ર ઉત્તર ભારતમાં ઓછા વધતા પ્રમાણમાં ધુમ્મસ ફેલાઈ રહ્યું છે, ત્યારે મંગળવારે બાચેરા અને અમૃતસરમાં તો વિઝિબિલિટી 0 પર પહોંચી ગઈ હતી. તેમજ આગ્રામાં વિઝિબિલિટી 400 મીટરની જ રહી હતી, જ્યારે લખનૌમાં તે થોડી વધી અને 600 મીટર પર પહોંચી હતી. ચંદીગઢમાં વિઝિબિલિટી ઘટીને 50 મીટર જેટલું જ રહેતા વિમાન સેવાઓને અસર પહોંચવા પામી હતી. એક વિમાન ત્યાં ઉતરી શક્યું ન હતું અને કોઈ પણ ચડી પણ નહોતું શક્યું. એ ટ્રાફિક જ બંધ રાખવો પડ્યો હતો. દિલ્હી, પૂના, બેંગલુરુ, મુંબઈથી આવતી 4 ફ્લાઇટ જયપુર વાળવી પડી હતી. બીજી તરફ અહીંથી જુદા જુદા ડેસ્ટિનેશન તરફ જતી 8 વિમાન સેવાઓ પણ ચંદીગઢથી ઉપડી શકી નહોતી. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શોપિયા જિલ્લાના ઝેનપુરાના મંજમાર્ગ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. લશ્કરે તોયબાના 3 આતંકીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા 3 સ્થાનિક આતંકવાદીઓમાંથી 2ની ઓળખ થઈ ગઈ છે. એક આતંકીની ઓળખ શોપિયાના લતીફ ડ્રોન તરીકે કરવામાં આવી છે. તે કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ ભટ્ટની હત્યામાં સામેલ હતો. ચીન સાથેના સીમા વિવાદ વચ્ચે ભારતીય સેના પ્રથમ વખત પ્રલય બેલિસ્ટિક મિસાઇલની વ્યૂહાત્મક કાર્યવાહી માટે તૈનાત કરવાની તૈયારી કરી રહી છે. આ મિસાઇલ 150 થી 500 કિલોમીટર સુધી પોતાના લક્ષ્યને નિશાન બનાવી શકે છે. ભારત ચીન બોર્ડર પર આ મિસાઇલની તૈનાતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આગામી સપ્તાહે યોજાનારી ઉચ્ચસ્તરીય બેઠકમાં મંજૂરી મળી છે. ભારતની ત્રણેય સેનાઓ હાલમાં રોકેટ ફોર્સ બનાવવાનો પ્રયાસ પણ કરી રહી છે. ભારતીય નેવીની તાકાતમાં વધારો થયો છે. મંગળવારે પ્રોજેક્ટ 75 હેઠળ યાર્ડ 11,879ની 5મી કલ્વરી ક્લાસ સબમરીન નેવીને સોંપવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે પ્રોજેક્ટ 75માં સ્કોર્પિયન ડિઝાઇનની 6 સબમરીનનું સ્વદેશી બાંધકામ સામેલ છે. સબમરીન મેસર્સ નેવલ ગ્રુપ ફ્રાન્સના સહયોગથી મઝગાઉ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ મુંબઈ ખાતે બનાવવામાં આવી રહી છે. એક તરફ પાકિસ્તાન આતંકવાદને પાડી પોષી રહ્યો છે, બીજી તરફ મંત્રીઓ પોતાની વાણી વિલાસ કરી રહ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ જે રોક્યું છે. એક ઇન્ટરવ્યુમાં બિલાવલે કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કંઈ ખોટું નથી કહ્યું. તે વાત સત્ય છે કે જે ભારતના કાળા ઇતિહાસમાંની એક છે. તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈને ભાજપે સંસદમાં કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. રાજ્યસભામાં શાસક પક્ષના સાંસદોએ સતત હંગામો મચાવ્યો. ખડગે પાસે માફીની માંગ કરી રહ્યા હતા. હંગામાને કારણે ગૃહની કામગીરી સ્થગિત કરવામાં આવી. પિયુષ ગોયલે ખડગેની ભાષાને અભદ્ર ગણાવી હતી. તેમની પાસે માફીની માંગણી કરી. બીજી તરફ સંસદની બહાર પણ ભાજપે ખડગે સામે મોરચો ખોલ્યો હતો. કેન્દ્રીય મંત્રીઓએ ખડગેના નિવેદનની ટીકા કરી હતી.
સંસદમાં રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર સત્તા પક્ષના સાંસદોએ જોરદાર હંગામો કર્યો. જોકે મલ્લિકાર્જુન ખડગે પોતાના નિવેદન પર માફી માંગવાનો ઇનકાર કરી દીધો. ખડગે કહ્યું કે હજુ પણ હું મારા નિવેદન પર કાયમ છું. અલવરની એક સભામાં ખડગે આઝાદીમાં ભારતની ભૂમિકા અંગે નિવેદન આપ્યું, જેની સામે ભાજપે સીધો વાંધો ઉઠાવ્યો. અમારી પાર્ટી નેતાઓએ દેશ માટે પોતાનો જીવ કુરબાન કરી દીધો છે. તમારામાંથી ઘરમાંથી કોઈ દેશનો કૂતરો પણ મર્યો છે કે શું? દેશ માટે શું જોઈએ અને શું કોઈએ કુરબાની આપી છે? રાજ્યસભામાં સંસદોની દાંધલ દમાલના કારણે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સાંસદોને યાદ અપાવવા માટે તેમની બેઠક પરથી ઉઠવું પડ્યું હતું. સાંસદોએ કહ્યું કે હવે આપણે બાળકો નથી. સંસદને ઠપકો આપતા જગદીપ ધનખડે ગૃહમાં કહ્યું કે આપણે ખૂબ જ ખરાબ ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છીએ. અહીંના લોકોનો મોહ ભંગ થઈ રહ્યો છે. હાલ ગૃહનું વાતાવરણ કેટલું દર્દનાક બની ગયું છે. મારો વિશ્વાસ કરો, 135 કરોડના લોકો આપણા પર હસી રહ્યા છે. આપણે કયા સ્તર પર પહોંચી ગયા છીએ? રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, વિદેશ પ્રધાન એસ જયશંકર, સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસદનું વર્તમાન શિયાળુ સત્ર તેના નિર્ધારિત સમય કરતા એક સપ્તાહ પહેલા શુક્રવારે સમાપ્ત થવાની સંભાવના છે. મંગળવારે સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિર્ણય વ્યાપાર સલાહકાર સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો, જે લોકસભા રાજ્યસભાના કાર્યક્રમો નક્કી કરે છે, જેનું નેતૃત્વ લોકસભા સ્પીકર નક્કી કરે છે. દિલ્હી એલજી રાજકીય જાહેરાતોને સરકારી જાહેરાતો તરીકે પ્રકાશિત કરવા બદલ આમ આદમી પાસેથી ₹97 કરોડની વસૂલાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એલજીએ આ પેમેન્ટ માટે દિલ્હીની આપ સરકારને 15 દિવસનો સમય આપ્યો છે. એલજીએ મુખ્ય સચિવને આપેલા પોતાના આદેશમાં એ પણ નિર્દેશ આપ્યો છે કે સપ્ટેમ્બર 2016થી તમામ જાહેરાતો સીસીઆરજીસીએ તપાસવા માટે ખાતરી માટે મોકલવામાં આવે છે કે શું તે સુપ્રીમ કોર્ટમાં જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસાર છે કે કેમ. એલજીએ આ ગેરકાયદેસર સમિતિની કામગીરીમાં ખર્ચવામાં આવેલી રકમ વસૂલવાની માંગ કરી છે.